नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सभसाहुणं येषु पंच नमोकारो स्वभावपणासनो मंगलाणं च सभेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम शांति शांति शांति। प्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં तथा सद्गुरुदेवना चरण कमळમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 11/3/25 સળંગ વાંચણી નંબર 16। આજની આપણી કથા છે મહારાજા કોણિક। આજની આપણી ધર્મ કથાનું નામ છે મહારાજા કોણિક અને કથાનો વિષય છે ઈચ્છાઓ ઉપર નિયંત્રણ રાખીએ। ઈચ્છાઓ ઉપર નિયંત્રણ રાખીએ એ આજની કથાનો વિષય છે। કથાનું નામ છે મહારાજા કોણિક। કોણિક રાજા કોણ હોય છે? એ ક્યાંના રાજા હોય છે? કોના પુત્ર હોય છે? કેવા કેવા કાર્ય કરે છે? કોના સમયમાં થયા? એ બધું આજની વાંચણીની અંદર આપણે જોઈશું। મહારાજા કોણિક મગધ દેશના રાજા શ્રેણિક રાજાના પુત્ર હોય છે। શ્રેણિક રાજાના પુત્ર માતાનું નામ ચેલણા। આ કોણિક પોતે શ્રેણિક રાજા અને એમની પટરાણી ચેલણાના પુત્ર હોય છે। એમનો જન્મ થયો કોણિકનો। ચેલણાને બહુ અશુભ વિચાર આવતા હોય છે માતા ચેલણાને। એટલે માતા ચેલણા પોતે એવું વિચારે છે કે આ કોણિક એ ભવિષ્યમાં કુલની ઘાત કરનાર બનશે, માટે આ કોણિકને હું દૂર ફેંકી દઉં। દાસીને કહે છે, હે દાસી, આ કોણિકને તું ઉકરડામાં ફેંકી આવ। જન્મતાની સાથે જ ચેલણા રાણી કોણિકને ઉકરડાની અંદર ફેંકાવી દેવડાવે છે। શ્રેણિક રાજાને ખબર પડી કે મારા તાજા જન્મેલા પુત્રનો રાણીએ એને ફેંકી દેવડાવ્યો। રાજા તરત લઈ આવે છે। શ્રેણિક રાજા તરત ઉકરડામાંથી
આ કોણિકને લઈ આવે છે. ઉકરડાની અંદર કુકડાઓએ એની કોણી નું માંસ ખાધું હોય છે. એની કોણીને કૂતરી ખાધી હોય છે, બાળકની કોણીને. એટલે આ બાળકનું નામ પડી ગયું કોણિક. શ્રેણિક રાજા ચીલણાને ઠપકો આપે છે, મને પૂછ્યા સિવાય આવું કર્યું જ કેમ? પુત્રને આવી રીતે ફેંકી દેવાય? ચીલણા રાણી કહે છે કે હે મહારાજા, આ પુત્ર જ્યારથી મારા પેટમાં આવ્યો ત્યારથી મને અશુભ વિચારો આવ્યા કરે. એવા પુત્રને મોટો કરીને મારે શું કરવું છે? માટે મેં એને ઉકરડામાં ફેંકી દેવડાવ્યો. પરંતુ પિતૃ વાત્સલ્ય, જુઓ પિતાનું વાત્સલ્ય, ઉકરડામાંથી કોણિકને લઈ આવે છે, મોટો કરે છે. મહારાજા શ્રેણિક સૌથી જ્યેષ્ઠ પુત્ર, એમનું નામ પાડવામાં આવે છે અશોકચંદ્ર. પરંતુ હુલામણું નામ પડી ગયું કોણિક, કેમ કે એમની કોણી નું માંસ કુકડાઓએ ચાંચથી ખોતરીને ઉખાડી કાઢ્યું હોય છે. જેની કોણી કોતરાયેલી છે, તેથી એ અશોકચંદ્રનું હુલામણું નામ પડી ગયું કોણિક. કોણિક પોતે મોટા થાય છે. કોણિકને બીજા બે ભાઈઓ છે, હલ અને વિહલ. ફરીથી આ કોણિકને બે ભાઈઓ છે, હલ અને વિહલ. એમ મળીને શ્રેણિક રાજાને કુલ 3 પુત્રો છે. કોઈ આપણને પૂછે શ્રેણિક રાજાને કેટલા પુત્ર, તો આ કથાની અંદર આપણે એ જોવાનું છે કે શ્રેણિક રાજાને 3 પુત્ર હોય છે. સૌથી મોટા કોણિક, બીજા પુત્રનું નામ હલ અને ત્રીજા પુત્રનું નામ વિહલ. હલ અને વિહલ બે નાના ભાઈઓ. શ્રેણિક રાજા ત્રણેયનો ઉછેર કરે છે. ત્રણેય ઉપર સરખો પ્રેમ છે. મગધ દેશ, રાજગૃહી નગરી, શ્રેણિક રાજા, ચીલણા રાણી ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી. શ્રેણિક મહારાજા અને ચીલણા ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત હોય છે. ત્રણેય પુત્રનો ઉછેર સરખો કરે છે. પરંતુ કોણિકનું ભવિષ્ય કેવું છે એ આ કથાની અંદર આપણે જોવું છે. આજની આપણી ધર્મકથાનું નામ છે મહારાજા કોણિક. શ્રેણિક રાજા ત્રણેયનો ઉછેર કરે છે. કોણિક ધીરે ધીરે બલ સંપન્ન, રૂપ સંપન્ન રાજકુમાર બને છે. કોણિક હવે ધીરે ધીરે યુવાનીની અંદર પ્રવેશ કરે છે. પરંતુ ભવિષ્યમાં જે બનવાનું હોય તે બને છે. કોણિક પોતાના જીવનની અંદર 3 મોટી ભૂલ કરે છે. એ આ કથાની અંદર આપણે આજે જોવાનું છે.
કોણિક પોતાના જીવનની અંદર 3 ભૂલ કરે છે. કઈ 3 ભૂલ કરે છે? નંબર 1, પોતાના પિતા શ્રેણિક રાજાને બંદીખાનાની અંદર પૂરી દે છે. નંબર 1, પોતાના પિતા શ્રેણિક મહારાજાને બંદીખાનાની અંદર એટલે કે જેલમાં પૂરી દે છે. બીજી ભૂલ કરે છે, પોતાના સગા ભાઈ હલ અને વિહલ સાથે યુદ્ધ કરે છે. બીજી ભૂલ, પોતાના સગા ભાઈ હલ અને વિહલ સાથે યુદ્ધ કરે છે. અને ત્રીજી ભૂલ, ચક્રવર્તી બનવાનો પ્રયત્ન કરે છે. અને ત્રીજી ભૂલ, ચક્રવર્તી બનવાનો પ્રયત્ન કરે છે. કોણિક પોતાના જીવનની અંદર 3 મોટી ભૂલ કરે છે. નંબર 1, પોતાના પિતા શ્રેણિક રાજાને જેલમાં પૂરી દે છે. નંબર 2, પોતાના સગા ભાઈ હલ અને વિહલ સાથે યુદ્ધ કરે છે. અને નંબર 3, ચક્રવર્તી બનવા માટે પ્રયત્ન કરે છે. આ 3 ઈચ્છાઓ કોણિકનું જીવન બગાડી નાખે છે. આ 3 મહત્વાકાંક્ષાઓ શ્રેણિકનું ભવિષ્ય બગાડે છે, શ્રેણિકની દુર્ગતિ કરે છે. ઈચ્છાઓ ઉપર નિયંત્રણ રાખીએ. આજની કથામાંથી આપણે એ બોધ લેવાનો છે કે ઈચ્છાઓ ઉપર આપણે નિયંત્રણ રાખીએ. મહારાજા કોણિક ઈચ્છાઓ ઉપર નિયંત્રણ ન રાખી શક્યા, ઈચ્છાઓ ઉપર કાબુ ન રાખી શક્યા, ઈચ્છાઓને રોકી ન શક્યા. એનું દુષ્પરિણામ એ આવ્યું કે પોતે દુર્ગતિનો ભોગ બન્યા. મહારાજા કોણિક એમનું જીવન આપણને એ સંદેશ આપે છે કે હે મનુષ્ય, તું પણ હવે ઈચ્છાઓ કરવાનું છોડી દે. જરૂરી ઈચ્છાઓ કરો, આવશ્યક ઈચ્છાઓ કરો. પરંતુ ખોટી મહત્વાકાંક્ષાઓ કરીને તમે તમારો મનુષ્ય ભાવ બગાડો નહીં. ઈચ્છાઓ નો અંત લાવો. એવી ઈચ્છાઓ ન કરો કે તમે દુખી થઈ જાઓ. એવી ઈચ્છાઓ ન કરો કે એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે તમારે દોડધામ કરવી પડે. એવી ઈચ્છાઓ ન કરો કે તમે હેરાન પરેશાન થઈ જાઓ. ઈચ્છાનો નાશ કરો. આપણા શાસ્ત્રોમાં પણ ઠેર ઠેર બતાવ્યું છે, ઈચ્છા દુઃખની જનની છે. ઈચ્છા કોને જન્મ આપે છે? તો કે દુઃખને જન્મ આપે છે. શ્રેણિક કોણિક રાજાએ પણ 3 ઈચ્છા કરી, 3 મોટી ભૂલ કરી. હવે કોણિક રાજા યુવાન થયા. એમને એમ થયું કે હવે યુવાન બની ગયો છું,
મારા પિતાએ મને રાજ્ય આપી દેવું જોઈએ, હવે મને રાજા બનાવવો જોઈએ. જુઓ આ ઈચ્છા, જુઓ આ મહત્વાકાંક્ષા. અત્યારે મને રાજા નહીં બનાવે તો ક્યારે હું ઘરડો થઈ જઈશ ત્યારે મને રાજા બનાવશે? યુવાનીનું જોર. એમના મનમાં બધા આવા વિચાર આવવા લાગ્યા કે મારા પિતા શ્રેણીક હવે ઘરડા જેવા થયા છે, એમની ઉંમર હવે વધતી જાય છે, ઘણા વર્ષ એમણે રાજગૃહી નગરીમાં રાજ્ય કર્યું, હવે મને સોંપી દેવું જોઈએ. કોણિકને આવા વિચારો ચાલુ થયા. ધીરે ધીરે કોણિકને પિતા પ્રત્યે અસંતોષ રહેતો હોય છે. પિતા સાથે બનતું પણ નથી. પિતાને કોઈ વહેરો આંતરો નથી. શ્રેણીક રાજાને તો કોણિક પ્રત્યે કોઈ દુર્ભાવ નથી, છતાં પણ કોણિકને પિતા શ્રેણીક પ્રત્યે થોડો અસંતોષ હોય છે. એકવાર એવું બને છે કે શ્રેણીક રાજા ચેલણા સાથે બેઠા છે અને ચેલણાને કહે છે કે હવે આપણા દીકરા મોટા થઈ ગયા છે, મારે સંપત્તિનો ભાગ પાડી દેવો છે. મારી પાસે રાજ્ય છે, હાથી છે અને હાર છે. ત્રણ વસ્તુ છે મારી પાસે. રાજ્ય છે, હાથી છે અને દેવોએ આપેલો હાર છે. વસ્તુ પણ ત્રણ છે, મારે પુત્રો પણ ત્રણ છે. જેથી વહેંચણીની અંદર હું મારું રાજ્ય કોણિકને આપીશ અને આ હાથી અને હાર છે એ હું હલ વિહલને આપીશ. ચેલણાએ અને શ્રેણીક રાજાએ નક્કી કર્યું, ભાગ પાડી દીધા. આવું વિચાર્યું. બીજા દિવસે હલ વિહલને બોલાવીને હાથી અને હાર બંને નાના પુત્રોને આપી દે છે. કોણિકને હજી રાજ્ય આપીશું પછીથી, હમણાં નહીં, એવો વિચાર એમણે રાખ્યો હોય છે. પરંતુ કોણિકને વાંધો પડી ગયો. કોણિકને વાંધો પડ્યો કે જોયું ને, નાના બે ભાઈઓને કેવો હાર અને હાથી આપી દીધો અને મને હજી રાજ્ય આપવાની વાત કરતા નથી. કદાચ નહીં આપે તો, મને રાજા નહીં બનાવે તો. રોજ આવા વિચારો આવે. કંઈક તો કરવું પડશે. હવે ધીરે ધીરે કોણિક બળ સંપન્ન બનતા જાય છે. એમને રાજા બનવાની તીવ્ર ઈચ્છા વધારે પ્રબળ બનતી જાય છે. પિતાએ નાના ભાઈઓને હાથી અને હાર આપ્યો પછી તો કોણિકને પિતા પ્રત્યે બહુ દ્વેષ થઈ ગયો કે નાના ભાઈઓ જ પિતાને ગમે છે, હું ગમતો નથી લાગતો. બસ પિતા પ્રત્યેનો એમનો અભાવ અને અણગમો વધતો ગયો. જો આજે પણ આવું બને છે. બે ત્રણ પુત્રો હશે તો એક પુત્રને એમ થશે કે મોટા ભાઈને પિતા વધારે રાખે છે, મોટા ભાઈને એમ થશે કે પિતા નાના ભાઈને વધારે રાખે છે. મોટો પુત્ર એમ વિચારે
કે હું ક્યાં લાડકવાયો છું. મમ્મી પપ્પા તો હંમેશા નાના ભાઈનું જ સાંભળે છે. આજે પણ આવું બને છે. ઘરની અંદર આપણે જોઈએ તો આજે નાના મોટા ઝઘડા છે. આવો જ ઝઘડો શ્રેણિક રાજાના ત્યાં ચાલ્યો. એ વખતે ભગવાન મહાવીર સ્વામી વિચરતા હોય છે. શ્રેણિક રાજાના ત્યાં પણ આવો ઝઘડો શરૂ થયો. અંદર અંદર એકબીજાને દ્વેષ. શ્રેણિક રાજા દ્વેષ રાખતા નથી. નાના બે ભાઈઓ હલ વિહલ દ્વેષ રાખતા નથી. પણ બસ આ કોણિકને એમ થાય કે મારા પિતા અને માતા બે નાના ભાઈઓને સાચવે છે, મને સાચવતા નથી. જેમ આજે આવું બને છે, આ ચોથા આરાની અંદર પણ આવું બનેલું. હવે તો કોણિક પ્રબળ બનતા જાય છે. એમને એમ થયું કે પિતા હજી રાજ્ય આપવાની મને વાત કરતા નથી. રાજગૃહીનો મને રાજા બનાવતા નથી. મારો સમય આમને આમ વીતતો જાય છે. પિતા તો નહીં સમજે, મારે જ સમજવું પડશે. ધીરે ધીરે ક્રોધ પ્રબળ બનતો ગયો અને એક દિવસ આ કોણિક પોતાના પિતા શ્રેણિક રાજાને પકડીને જેલની અંદર પૂરી દે છે. જુઓ ઉપકારી પિતાને આ કોણિક પોતે જેલમાં પૂરી દે છે અને પોતાનો એટલો રૂઆબ અને ગુસ્સો કે મંત્રીઓ પણ કશું બોલી ન શકે. કોઈ કોણિકના વિરોધમાં અવાજ ન ઉઠાવે. રાજાને બંદીખાનામાં પૂરી દીધા અને આજથી હવે હું આ કોણિક આ રાજગૃહી નગરીનો રાજા છું. જુઓ કેવી ઈચ્છાની પૂર્તિ કરી. ઉપકારી એવા પિતાને જેલમાં નાખી દીધા અને પોતે રાજા બની ગયા. કે હવે જો હું પિતાને બહાર રાખીશ તો એ બધાને મળશે, મને રાજ્ય કરવા નહીં દે, માટે એમને હવે કોઈને મળવા દેવા નથી. જેલમાં પૂરીને તાળું મારી દો. ખબરદાર જો કોઈ એમને મળ્યા છો તો આજથી આ રાજગૃહી નગરીનો રાજા હું કોણિક છું. કોણિક રાજા પણ દબાઈ જાય છે કે મારો પુત્ર આવો પાક્યો. એ પણ વિચારે છે કે સગો પુત્ર થઈને મને આવું કરે. પોતે શાંતિને સંભાવ રાખે છે કે મારા કર્મનો ઉદય છે. કોઈને વાત પણ ન કરે કે એમાં મારો પુત્ર વગોવાયો. જેલમાં રહ્યા રહ્યા સહન કરે. જુઓ આ છે કોણિક રાજાની પહેલી ભૂલ. પોતાના પિતાને જેલમાં પૂરી દે છે. પુત્ર પણ બે પ્રકારના હોય છે, એક સુપુત્ર અને એક કુપુત્ર. એક કુળને દીપાવે છે, જ્યારે બીજો પુત્ર એ કુળને કલંક લગાવે છે. આપણે પણ સમજવાનું છે કે આપણે સુપુત્ર છીએ કે કુપુત્ર છીએ. માતા પિતા એ તો દેવના સમાન છે.
જેને આપણને વિશ્વ બતાવ્યું, એ માતા પિતાને આપણે દુઃખ ના આપવું જોઈએ. જેને આપણને સાચવવામાં આખી જિંદગી કુરબાન કરી દીધી, એવા માતા પિતાને આપણા ત્યાં દેવથી પણ અધિક મહત્વ આપવામાં આવ્યું છે. જુઓ કોણિક રાજા કેવા કર્મ બાંધે છે. પોતાના ઉપકારી પિતાને જેલમાં નાખી દીધા. માતા ચેલણા ધ્રુસકે ધ્રુસકે રડે. પોતાના પતિ જેલમાં, પોતાને ખાવું ભાવે નહીં, પીવું ભાવે નહીં. માતા તારે નહીં બોલવાનું, મારે જેમ કરવું હશે એમ કરીશ. સુપુત્ર હોય એ માતા પિતાની વાત સાંભળે અને સમજે. પરંતુ આ કોણિકે તો માતા ચેલણાને પણ કહી દીધું કે આમ જ થશે અને આમ જ રહેવું પડશે. માતા ચેલણા પણ રડી રડીને દિવસો કાઢે છે કે મારી કુંખે પથ્થરો જન્મ્યો હોત તો સારું, ધોબીને ધોવા તો કામમાં આવત. અમે કેવા પુત્રને જન્મ આપ્યો કે જેણે પોતાના પિતાને જેલમાં પૂરી દીધા. કોણિક રાજા બનવાની તીવ્ર ઈચ્છામાં આ પહેલી ભૂલ કરે છે કે પોતાના પિતાને જેલમાં પૂરી દે છે. પિતાનું મૃત્યુ પણ, શ્રેણિક રાજાનું મૃત્યુ પણ જેલમાં થયું. જેલમાં ને જેલમાં પિતા ઓફ થઈ ગયા. કોણિકને આ બધી વાતની કંઈ અસર નથી, કારણ કે શક્તિ અને સત્તા વસ્તુ એવી છે કે જે માણસને આંધળા બનાવી દે છે. પિતાનો અગ્નિ સંસ્કાર કર્યો. શ્રેણિક રાજા દુઃખી દુઃખી થઈને ગયા. આ હતી કોણિકની પહેલી ભૂલ. પછી એ પોતે રાજ્ય કરવામાં મશગુલ બની જાય છે. કોણિકની પત્નીનું નામ પદ્માવતી હોય છે. કોણિક રાજાની પત્નીનું નામ પદ્માવતી હોય છે. હવે તો આખા મગધ દેશના રાજા કોણિક રાજા હોય છે, કારણ કે શ્રેણિક રાજા એ તો મૃત્યુ પામ્યા. કોણિકના પદ્માવતી સાથે લગ્ન થયા હોય છે. પદ્માવતી પણ સર્વાંગ સુંદર હોય છે. હલ વિહલના પણ લગ્ન થઈ ગયા હોય છે. હલ અને વિહલને શ્રેણિક રાજાએ હાથી અને હાર ભાગમાં આપ્યા હોય છે, અને કોણિકના ભાગમાં આખું રાજ્ય આવી ગયું. ત્રણેય ભાઈઓને ત્રણ વસ્તુ વહેંચાઈ ગઈ હોય છે. હવે આ બાજુ હલ અને વિહલ બે નાના ભાઈ કોણિક રાજાના. હલના ભાગે હાથી છે અને વિહલના ભાગે હાર છે. હાથી એટલે સેચનક હાથી, વિશિષ્ટ હાથી, કોઈ સામાન્ય હાથી નહીં. એનું નામ હોય છે સેચનક. જે બધું સમજી શકે, જે બધી રીતે ઉપયોગી થઈ શકે,
એવો આ શ્રેષ્ઠ હાથી હોય છે. આખી ગજશાળાની અંદર એ હાથીને પટ્ટહસ્તીની ઉપમા આપવામાં આવી હોય છે. હલના ભાગે આવો વિશિષ્ટ હાથી હોય છે અને વિહલના ભાગે સેચનક હાર, ગળામાં પહેરવાનો હાર અને કુંડલ, દેવોએ આપેલો હાર, બહુ વિશિષ્ટ હાર, બહુ કિંમતી અને બહુમૂલ્ય હાર હોય છે. બંને નાના ભાઈઓ હલ અને વિહલ એમની પત્નીઓ સાથે ફરવા નીકળે છે. એકની પત્નીએ હાર પહેર્યો છે, બીજાની પત્ની હાથી સાથે રમી રહી છે. હલ વિહલ હાથી ઉપર બેઠા છે અને આ દ્રશ્ય રાણી પદ્માવતી જોવે છે. પદ્માવતીને ઈર્ષા થઈ. પદ્માવતી એટલે મોટા ભાઈ કોણિકના પત્ની. એમને ઈર્ષા થઈ કે મારી બે દેરાણી અને દિયર જુઓ કેવો આનંદ કરે છે. એકની પાસે હાર છે અને બીજાની પાસે હાથી છે. મારી બંને દેરાણીઓ કેવો આનંદ કરે છે. હું પટરાણી હોવા છતાં મારી પાસે હાથી અને હાર નથી. એનું એને દુઃખ ચાલુ થાય છે. દુઃખ પણ ચાલુ થયું, ઈર્ષા પણ ચાલુ થઈ. પદ્માવતી વિચારે છે કે મારી પાસે હાથી અને હાર હોવો જોઈએ. હું મોટી પટરાણી છું. આ મારા દિયરની પત્નીઓ સાથે હાથી હાર છે એ ગમે તેમ કરીને લઈ લો. જુઓ ઘર ઘરની અંદર આજે ઝઘડા છે. ત્રણ ભાઈઓ અને ત્રણ પુત્ર વધુઓ. ત્રણ ભાઈઓ કોણિક, હલ અને વિહલ અને ત્રણ પુત્ર વધુઓ. એમાંથી સૌથી મોટી પુત્ર વધુ પદ્માવતી. પદ્માવતીને ઈર્ષા ચાલુ થઈ કે બંને દિયરો પાસેથી ગમે તેમ કરીને હાથી અને હાર લઈ લો. રાત્રે કોણિકને વાત કરે છે. પદ્માવતી રાત્રે કોણિકને વાત કરે છે કે તમારા ભાઈઓ પાસેથી હાથી અને હાર લઈ આવો. કોણિક પદ્માવતીને સમજાવે છે કે એ લોકોને પિતાએ આપેલા છે. હું કેવી રીતે પાછા માંગી શકું? પણ પદ્માવતી જીદ કરે છે. સ્ત્રી હઠ, સ્ત્રી હઠ, બાળ હઠ, યોગીની હઠ એ જે પકડે એ છોડે નહીં. બાળક પણ પકડશે એ છોડશે નહીં. યોગી પણ જે પકડે એ ઘણી વાર મૂકે નહીં. અને સ્ત્રી હઠમાં પણ એવું છે. પદ્માવતી રીસાઈ જાય છે. કોણિકને કહે છે કે ના, ગમે તેમ કરીને તમે મારા પતિ છો, હું પટરાણી છું, આ રાજ્યની સંપત્તિ છે. હાર અને હાથી ગમે તેમ કરીને બંને ભાઈઓ પાસેથી પાછા લાવી દો. હવે કોણિક તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. પોતાની પત્નીની જીદ પૂરી કરવા માટે એ પોતાના બંને નાના ભાઈઓને બોલાવે છે, હલ અને વિહલને, કે તમે હાર અને હાથી પાછા આપી દો. બંને ભાઈઓ કહે છે અમને પિતાએ આપ્યા છે. ભલે પિતાએ આપ્યા, પણ હવે હું રાજા છું, હું કહું છું એમ તમારે કરવું પડશે.
બંને નાના ભાઈ ગભરાઈ ગયા કે જેને પિતાને જેલમાં પૂરી દીધા હતા એ ભાઈ આપણને પણ નુકસાન કરશે. એટલે બંને નાના ભાઈ હલ અને વિહલ એમની પત્નીઓ સાથે પોતાના નાનાના ત્યાં જતા રહે છે. રાત્રે ને રાત્રે નીકળી જાય છે કે આપણે ગમે તેમ કરીને ભાઈને છોડી દો, નહીતર ભાઈ આપણને નુકસાન કરશે. હાર અને હાથી લઈ લે છે, નાના પાસે પહોંચી જાય છે. નાનાનું નામ હોય છે ચેટક રાજા. બંને ભાઈઓ નાનાના ત્યાં પહોંચે છે, નાનાને વાત કરે છે. નાના કહે છે કે તમે ચિંતા ન કરો, હું તમને ચોક્કસ ન્યાય અપાવીશ. હું કોણિક રાજાને સમજાવીશ. હાર હાથી જે તમારા છે એ તો તમારી પાસે જ રહેશે. પરંતુ આ બાજુ કોણિક સમજતા નથી. કોણિક પોતાના નાનાને યુદ્ધ કરવાનું કહે છે કે તમે શરણાગતિ આપેલા મારા બે ભાઈઓને પાછા આપી દો, નહીતર યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. ચેટક રાજા પણ જીન ભક્ત હોય છે. એ પણ કોણિકને કેવડાવે છે કે ન્યાય અપાવવા માટે યુદ્ધ કરવું પડે તો હું કરવા માટે તૈયાર છું. ચેટક રાજા વૈશાલી નગરીના રાજા હોય છે. એ પણ જીન ભક્ત હોય છે, સાચા શ્રાવક હોય છે. ચેટક રાજા રોજ એક જ બાણ ચલાવવાની જેને પ્રતિજ્ઞા હોય છે. ચેટક રાજાને યુદ્ધ ચાલતું હોય ત્યારે એક જ બાણ ચલાવવાનું. શરણાગત હલ વિહલનું રક્ષણ કરે છે. આ બાજુ કોણિક કેવડાવે છે કે હાર હાથી જો પાછા ના આપવા હોય તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. પદ્માવતીને હાર અને હાથી જોઈએ જ છીએ. એ રોજ કોણિકને ચડાવે, કોણિકને કહ્યા કરે કે તમારું બળ ક્યાં ગયું? તમારા નાના ભાઈઓ તમારા કીધામાં નથી. તમે આટલું હાર ને હાથી લાવી નથી શકતા. રોજ કોણિકની શક્તિને લલકારે પદ્માવતી પોતે. હવે કોણિકનો પિત્તો જાય છે અને પોતાના બે ભાઈઓ સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે. જુઓ, આ છે કોણિક રાજાની બીજી ભૂલ. માડી જાય બે ભાઈઓ, બે સગા ભાઈઓ, નાના ભાઈઓ, એની સાથે મોટા ભાઈ કોણિક યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે. છળ કપટ પણ કરે છે. યુદ્ધ કરવાનું ચાલુ કર્યું. આ બાજુ ચેટક રાજાનું સૈન્ય અને આ બાજુ કોણિક રાજાનું સૈન્ય. ચેટક રાજા એમના નાના થતા હોય છે. ભીષણ યુદ્ધ, જેની અંદર ઘણું મનુષ્ય મરી ગયા, કેટલા પશુઓ પણ મરી ગયા, કેટલા મનુષ્યો પણ મરી ગયા. બે સગા ભાઈઓ સાથે યુદ્ધ. એક દિવસ, બે દિવસ, 10 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું. વૈશાલી નગરી બહુ મજબૂત હોય છે. એનું સૈન્ય બળ, બંનેનું સૈન્ય બળ ઘણું મજબૂત હોય છે. કોણિક રાજા હવે દેવોની સહાયતા લે છે. કોણિક રાજા પણ બહુ શક્તિશાળી હોય છે.
એ દેવની સહાયતા લે છે. દેવ એમને મદદમાં આવે છે. એમને પહેરવા માટે બખ્તર આપે છે કે આ બખ્તર જો તમે પહેરીને યુદ્ધ કરશો તો તમને કોઈ તીર વાગશે નહીં. અને બીજું, એમને બે શસ્ત્ર ચલાવવાની વિદ્યા શીખવાડે છે. એક મહાશિલા કંટક અને બીજી રથ મુસલ સંગ્રામ. આ બે વિદ્યાઓ દેવો શીખવાડે છે. કોણિકનું બળ હવે વધી ગયું. એ મહાશિલા કંટકનો પણ પ્રયોગ કરે છે અને રથ મુસલ સંગ્રામનો પણ પ્રયોગ કરે છે. અને પોતે એવું બખ્તર પહેર્યું હોય દેવોએ આપેલું કે જેનાથી એમને કોઈ તીર વાગે નહીં. આ બાજુ કીટક રાજાની જે વૈશાલી નગરી હોય છે એનો નાશ થયો. હલ વિહલ બંને ભાઈઓ હાથી લઈને ભાગે છે. રસ્તામાં હાથી એ અગ્નિમાં પડી જાય છે. હલ વિહલ પોતે હવે એમ વિચારે છે કે હવે બચવું મુશ્કેલ છે, કારણ કે કોણિકે અભિમાનમાં ને અભિમાનની અંદર આખી વૈશાલી નગરીનો નાશ કર્યો હોય છે. હવે આપણને પકડશે. બંને સગા ભાઈઓ હલ અને વિહલ હવે મિત્ર દેવની સહાયતા માગે છે અને મિત્ર દેવ હાજર થાય છે. હલ વિહલ બંને સમજુ હોય છે. એમને એમ થઈ ગયું કે આ બધું શું કરવાની જરૂર છે. હવે પોતાના ભાઈ કોણિક ઉપર દ્વેષ કરવો નથી. આપણે આપણા આત્માનું કામ કરી લઈએ. હલ વિહલ બંને એ મિત્રદેવને કહે છે કે અમને ઉપાડીને ભગવાન મહાવીર સ્વામી પાસે લઈ જાઓ. અમારે એમની પાસે જવું છે. મિત્રદેવ હલ અને વિહલને ઉપાડીને ભગવાન મહાવીર સ્વામી પાસે લઈ જાય છે. બંને ભાઈઓ ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લઈ લે છે. પોતાના આત્માનું એ કલ્યાણ કરે છે કે હવે આપણી આખી વૈશાલી નગરી નષ્ટ થઈ ગઈ. આપણો મોટો ભાઈ જ આપણો વેરી બન્યો છે. હવે જીવવાનો કોઈ મતલબ નથી. હવે આત્માનું કાર્ય કરી લેવું શ્રેષ્ઠ છે. આવું વિચારીને બંને નાના ભાઈઓ મોટા ભાઈથી કંટાળીને ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લઈ લે છે. હલ વિહલ દીક્ષિત થઈ જાય છે. જુઓ કોણિક રાજાની આ બીજા નંબરની ભૂલ કે પોતાના બે સગા ભાઈઓને દુખી કરી કાઢ્યા. કીટક રાજાની આખી જે વૈશાલી નગરી હોય છે એનો નાશ કર્યો. યુદ્ધની અંદર કેટલાય તિર્યંચો અને મનુષ્ય મરી ગયા. આ બધાનું જીવને પાપ લાગે છે. એ ઘણીવાર મનુષ્યને ખબર પડતી હોતી નથી. ઈચ્છાઓ પાપ કરાવે છે. બસ કોણિક રાજાની એક જ ઈચ્છા હોય છે કે હું રાજા બનું, હું હાર અને હાથી પાછા લાવી દઉં, મારી બધી જગ્યાએ સત્તા ચાલવી જોઈએ. આવી બધી ઈચ્છાઓના કારણે કોણિક રાજા પોતે ખૂબ શક્તિ સંપન્ન હોવા છતાં પણ સદગતિમાં જવાના બદલે એ પોતે દુર્ગતિની અંદર જાય છે.
હવે આગળ ત્રીજી ભૂલ એ કઈ કરે છે? કોણિક રાજા એ આપણે જોઈએ. હવે ત્રીજી ભૂલ એ કરે છે ચક્રવર્તી બનવાની. વૈશાલી નગરીનો નાશ કર્યો પછી એમને પોતાની શક્તિ ડબલ થઈ ગઈ હોય એવું લાગ્યું. એમને એમ થયું કે હું સર્વ સત્તાધીશ છું, મારામાં કેટલી બધી શક્તિ છે, હું કેટલું મોટું યુદ્ધ કરી શકું છું, હું મહાશિલા કંટક યુદ્ધ કરી શકું છું, હું રથ મુસલ સંગ્રામ યુદ્ધ કરી શકું છું, મારી સેવામાં મિત્ર દેવો છે, હું સર્વ સત્તાધીશ છું, હું એક ચક્રવર્તી જ છું. એવા ખોટા ખ્યાલની અંદર સૈનિક રાજા કોણિક રાજા હવે રહેવા લાગ્યા. એમણે ચંપાનગરીની અંદર મોટો ઉત્સવ રાખ્યો અને બધાને ભેગા કરીને કીધું કે જુઓ, હવે આ પૃથ્વીનો હું ચક્રવર્તી છું, બધા રાજાઓએ મારી આજ્ઞામાં રહેવું પડશે. જુઓ, હવે કોણિક રાજા પોતાને વધારે શક્તિ સંપન્ન માનવા લાગ્યા. એમનો ગર્વ વધી ગયો, એમનું અભિમાન વધી ગયું. એમને એમ થઈ ગયું કે હું એટલે આખા પૃથ્વીનો પતિ. બસ એવો એક ભાવ આવી ગયો, ખોટો ખ્યાલ. હું ચક્રવર્તી છું અને મારા વિરુદ્ધ જો કોઈ જશે તો મોટું યુદ્ધ કરીને એનો વિનાશ કરી દઈશ. કે છે ને, મદ કરે રદ. અભિમાન માણસને બહુ મોટું નુકસાન કરે છે. મદને કરો રદ. આપણે તો એમ કીધું કે તમારા જીવનમાંથી મદને કાઢી નાખો. તેના માટે આટલો મદ કરવાનો? સત્તા અને સંપત્તિ કોઈના રહ્યા નથી અને રહેતા પણ નથી. આયુષ્ય પૂરું થાય પછી ગમે તેવી સત્તા સંપત્તિ હોય, પરંતુ અહીંયા મૂકીને જ જવાનું છે. સત્તા અને સંપત્તિ સાથે આવતા નથી. માત્ર કરેલા સારા કાર્યો કે ખોટા કાર્યો, સત્કર્મ કે દુષ્કર્મ જ સાથે આવે છે. પરંતુ સત્તા માણસને ભાન ભૂલાવે છે. ઈચ્છાઓ માણસને ડૂબાડી દે છે અને મહત્વાકાંક્ષાઓ માણસને મારે છે. એવું જ બન્યું મહારાજા કોણિકના જીવનની અંદર. કોણિકને હવે તો એમ થવા માંડ્યું કે હું ચક્રવર્તી. એ ચક્રવર્તીના સપના જોવા લાગ્યા. એવામાં એકવાર એવું બન્યું કે ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતા કરતા ચંપા નગરીમાં પધાર્યા. કોણિક રાજા પણ દર્શન કરવા માટે જાય છે. દૂત સમાચાર આપે છે. કોણિક રાજા દર્શન કરવા જાય છે. ભગવાન મહાવીર સ્વામી ચેતવી દે છે, પરંતુ એ પોતે ચેતતા નથી. શાસ્ત્રમાં બતાવ્યું કે કોણિક રાજાને પહેલેથી ભગવાન મહાવીર સ્વામીનો પરિચય હોય છે. એમના પ્રત્યે ભક્તિ પણ હોય છે, ભગવાન પ્રત્યે પ્રેમ પણ હોય છે. પરંતુ એ બધું એમાં આગળ વધવાના બદલે એ પોતે સત્તાની અંદર આગળ વધવા ગયા અને પોતે દુર્ગતિના મહેમાન બન્યા. આપણે સત્તા સંપત્તિમાં આગળ વધવું નથી. એ હોય એટલામાં આપણે સંતોષ માનવો છે.
સત્તા સંપત્તિ તો ભગવાને છોડવાનું કીધું છે. તમે ભક્તિ, પ્રેમ, લાગણી, ધર્મમાં આગળ વધો, ન્યાય નીતિમાં આગળ વધો. બાકી જે સત્તા અને સંપત્તિમાં આગળ વધવા ગયા એ લોકોની દશા કોણિક મહારાજા જેવી થઈ ગઈ. સત્તા સંપત્તિ તો સાથે આવતા નથી. સમય પૂરો થઈ જાય છે અને આત્મા પરલોકમાં ચાલ્યો જાય છે. આ બધું આ કથામાંથી આપણે શીખવાનું છે. મહારાજા કોણિક ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે, હે ભગવાન, હું ચક્રવર્તી ન ગણાવું? ભગવાન મહાવીર સ્વામી ના પાડે છે કે તમે ચક્રવર્તી ન ગણાવો. ચક્રવર્તી તો 12 થઈ ગયા. તમે રાજા ગણાવો, પરંતુ ચક્રવર્તી ન ગણાવો. પરંતુ કોણિક રાજા તો ચક્રવર્તીના ખ્યાલમાં જ છે. એમને તો એમ જ છે કે હું એટલે બસ ચક્રવર્તી. મારા મને ચક્રવર્તીમાં શું ફેર ભગવાન? ભગવાન મહાવીર સ્વામી કહે છે કે ચક્રવર્તીની માતાને તો 14 સ્વપ્ન આવે. ચક્રવર્તીની આયુધશાળામાં તો ચક્ર ઉત્પન્ન થાય. ચક્રવર્તીની પાસે તો 14 રત્ન હોય. ચક્રવર્તી બને છે, પરંતુ કોઈ એમ વિચારે કે અમે ચક્રવર્તી બની જઈએ, તો એમ કોઈ ચક્રવર્તી બની શકતું નથી. જેનું પુણ્ય હોય એ ચક્રવર્તી બને છે. આવો વાર્તાલાપ કોણિક રાજા ભગવાન મહાવીર સ્વામી પાસે કરે છે. ભગવાન મહાવીર સ્વામી પણ સમજાવે છે કે જેની પાસે 14 રત્ન હોય, સ્ત્રી રત્ન, સેનાપતિ રત્ન, અશ્વ રત્ન, ગજ રત્ન, આવા 14 રત્ન જેની પાસે હોય, ચક્ર જેની આયુધશાળામાં ઉત્પન્ન થાય, એ જ ચક્રવર્તી કહેવાય. તમારી આયુધશાળામાં ક્યાં ચક્ર ઉત્પન્ન થયું છે? એમનો ભ્રમ ભાગવા માટે ભગવાન મહાવીર સ્વામી પણ ઘણો પ્રયત્ન કરે છે. છતાં પણ પોતાને એમ થાય છે કે ના, હું એટલે ચક્રવર્તી. ભગવાન મહાવીર સ્વામી એમને ચેતવે છે કે હજી સમય છે જ્ઞાન ધ્યાન કરવાનો. પરંતુ કોણિક રાજા ચેતતા નથી. પાછા આવે છે અને બસ હું ચક્રવર્તી છું એવા ખ્યાલમાં રહે છે. સૈન્યને કહે છે કે હવે આપણે દિગ્વિજય કરવો છે, 6 ખંડ જીતવા છે. મારામાં શક્તિ છે તો હું શા માટે ન કરું? એમ વિચારીને સૈન્યને તૈયાર કરે છે અને દિગ્વિજય કરવા માટે, 6 ખંડને જીતવા માટે પોતે નીકળે છે. જુઓ, આ એમની ત્રીજી ભૂલ છે કે મારે ચક્રવર્તી બનવું છે. પોતે સામાન્ય રાજા, પરંતુ ચક્રવર્તીના અભરખા જોવે છે. હું પણ બની શકું, કેમ ન બની શકું? હું કરીને બતાવું. બસ આવું પોતે વિચારે છે. કેટલાય રાજાઓ એમને તાબે થઈ ગયા. એમ કરતા કરતા 6 ખંડ જીતવા જાય છે. વચ્ચે વૈતાઢ્ય પર્વત આવે છે, પરંતુ વૈતાઢ્ય પર્વત ઉપર આખું સૈન્ય લઈને ચડવું કેવી રીતે? સેનાપતિની સલાહ લે છે. સેનાપતિ કહે છે કે વૈતાઢ્ય પર્વત ઉપર તો ચડી નહીં શકાય, પરંતુ અહીંયા નીચે જે ગુફા છે, તમિશ્રા ગુફા, એનો જો દરવાજો ખુલે તો એમાંથી આપણે સૈન્ય લઈને પાસ થઈ જઈએ અને બીજા ખંડમાં આપણે જઈએ. અરે એમાં તો શું મોટી વાત છે, મારી ગદા લાવો. અને એ તમિશ્રા ગુફાનું જે બારણું છે એના ઉપર
આ કોણિક રાજા પ્રહાર કરે છે. સમિશ્રા ગુફાનું બારણું તોડવા માટે પ્રયત્ન કરે છે. એનો દરવાજો તોડવા માટે પ્રયત્ન કરે છે. અંદરથી અવાજ આવે છે, દેવનો અવાજ, કે કોણ છે જે પોતાના મૃત્યુને બોલાવે છે. કોણિક રાજા કહે છે કે હું કોણિક રાજા અશોક ચંદ્ર ચક્રવર્તી છું. દરવાજો ખોલો. કૃતમાલ દેવ, દેવનું નામ હોય છે કૃતમાલ. કૃતમાલ દેવ કહે છે કે 12 ચક્રવર્તી તો થઈ ગયા, 13મા ચક્રવર્તી કોઈ બની શકે નહીં. આપ જે હોય એ અહીંથી પાછા ફરી જાઓ, નહીતર આનું પરિણામ સારું આવશે નહીં. દેવ કોણિક રાજાને ચેતવે છે, પરંતુ કોણિક રાજાને એટલો મદનો ગર્વ હોય છે કે બારણું ખોલો, ખોલવું છે કે નથી ખોલવું. પાછો પોતે ગદાથી દરવાજા ઉપર પ્રહાર કરે છે. કૃતમાલ દેવ વોર્નિંગ આપે છે કે ખબરદાર, જો આ દરવાજા ઉપર પ્રહાર કર્યો તો હજુ પણ કહું છું કે અકાળે મૃત્યુ ન કરવું હોય તો તમે તમારું સૈન્ય લઈને પાછા ફરી જાઓ. આ ગુફાના દરવાજા તો જે રિયલ ચક્રવર્તી હોય છે એ જ જ્યારે સૈન્ય લઈને આવે ત્યારે અમે ખોલીએ છીએ. ગમે તે રાજા માટે અમે આ ગુફાનો દરવાજો ખોલતા નથી. માટે હું આપને કહું છું કે હજી તમે પાછા ફરી જાઓ. કૃતમાલ દેવ, દેવનું આ નામ છે. દેવ ચેતવે છે, પરંતુ અહમ એટલો બધો કોણિક રાજા માનવા તૈયાર નથી. ત્રીજી ભૂલ કોણિક રાજાની, ચક્રવર્તી બનવાનો પ્રયત્ન કરે છે. હજી જ્યાં પ્રહાર કરવા જાય છે, પછી દેવને ગુસ્સો આવે છે અને દેવ તરત જ અગ્નિનો વરસાદ કરે છે. કોણિક રાજા ઉપર અગ્નિ વરસાવે છે. અમને લલકારનાર તું મનુષ્ય કોણ? કુદરતની વિરુદ્ધ અમે પણ ન કરીએ. આ દરવાજો ખુલશે નહીં. ચક્રવર્તીના તમારા અરમાન અહીંયા જ હું પૂરા કરી દઉં. કૃતમાલ દેવ આગ છોડે છે અને એ આગની અંદર કોણિક રાજા બળીને ભસ્મીભૂત થઈ જાય છે. સૈન્ય ત્યાંથી નાસી ભાગી જાય છે. જુઓ, આ છે કોણિક રાજાની ત્રીજી ભૂલ. ત્રીજી ભૂલ એમણે એ કરી કે પોતે ચક્રવર્તી બનવા માટે ગયા. ત્યાંથી કાળ કરીને મૃત્યુ પામીને કોણિક રાજા છઠ્ઠી નરકની અંદર ઉત્પન્ન થયા. આજની કથામાં આપણે એ જોવાનું છે કે અતુલ બળના સ્વામી હોય છે. કોણિક રાજા પોતે અતુલ બળના સ્વામી. એમણે જો પોતાની સત્તા શક્તિનો સદુપયોગ કર્યો હોત તો પોતે મોક્ષે જઈ શકત, પરંતુ સત્તા અને સંપત્તિનો દુરુપયોગ કર્યો, 3 મોટી ભૂલ કરી. એના કારણે એમને છઠ્ઠી નરકની અંદર જવું પડ્યું. આજની આપણી કથાનું નામ હોય છે મહારાજા કોણિક અને કથાનો વિષય છે ઈચ્છાઓ ઉપર નિયંત્રણ રાખીએ. આ કથા સાંભળીને આપણે પણ ઈચ્છાઓનો ભોગ ન બનવું, સત્તા અને સંપત્તિની પાછળ આપણે ગાંડા ન બનવું અને ક્યારેય એવી ઈચ્છાઓ ન કરવી કે આપણે દુઃખી થઈ જઈએ. ઈચ્છાઓનો નાશ કરીને આપણે આપણા જીવનને સંતોષમાં લાવીને આપણે સુખી બનવું જોઈએ. આપણે એકબીજાને પરસ્પર શાંતિ આપવી જોઈએ.
પ્રશ્નોત્તરી, મહારાજા કોણિકે કઈ ત્રણ મોટી ભૂલ કરી? મહારાજા કોણિકે કઈ ત્રણ મોટી ભૂલ કરી? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કોણિક રાજાએ ત્રણ ભૂલ કરી. પોતાના પિતા શ્રેણિક રાજાને બંદીખાનાની અંદર પૂરી દીધા. પોતાના સગા ભાઈ હલ અને વિહલ સાથે યુદ્ધ કર્યું અને ચક્રવર્તી બનવાનો પ્રયત્ન કર્યો. બહુ સરસ, બહુ સરસ. આગળ. કોણિક રાજાના બે નાના ભાઈઓના નામ શું હોય છે? કોણિક રાજાના નાના બે ભાઈઓના નામ શું હોય છે? શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ. જય હલ જિનેન્દ્ર. હલ અને વિહલ. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. કોણિક રાજાની પત્નીનું નામ શું હોય છે અને માતાનું નામ શું હોય છે? કોણિક રાજાની પત્નીનું નામ શું હોય છે અને માતાનું નામ શું હોય છે? કલ્પનાબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કોણિકની પત્નીનું નામ પદ્માવતી હોય છે અને માતાનું નામ ચેલણા રાણી હોય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. તમિશ્રા ગુફાને સાચવનાર દેવનું નામ શું હોય છે? તમિશ્રા ગુફાને સાચવનાર દેવનું નામ શું હોય છે? શાહ પૂજા. જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. કૃતમાલ. કૃતમાલ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. કોણિક રાજા મૃત્યુ પામીને ક્યાં ગયા? કોણિક રાજા મૃત્યુ પામીને ક્યાં ગયા? કોણિક રાજા મૃત્યુ પામીને ક્યાં ગયા? કલ્પનાબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કોણિક મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ઉત્પન્ન થાય છે. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. આજની કથાનો વિષય શું હોય છે? આજની કથાનો આપણો વિષય શું હોય છે? સુધીરભાઈ શાહ. આજની કથાનો આપણો વિષય શું હોય છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું. બહુ સરસ, બહુ સરસ. જય જિનેન્દ્ર. જય મહાવીર. જય.